ખ્યાતિકાંડ મામલે અફવા ફેલાવનારને ક્રાઇમ બ્રાન્ચે ચેતવણી આપી છે। વ્યક્તિગત સ્વાર્થ માટે અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચે આ કડક સૂચના આપી છે। ગેરકાયદે મેળવેલા આર્થિક લાભ માટે મેળવેલી સંપત્તિ ટાંચમાં લેવાશે। અત્યાર સુધી ઝડપાયેલા 6 આરોપીની સંપત્તિ ટાંચમાં લેવામાં આવશે। જો કે ફરાર અન્ય 3 આરોપીને શોધવા હજુ પણ તપાસના ચક્રો ગતિમાન છે। हमारे साथ जोड़ाया है संवाददाता अर्पित दर्जी। अर्पित, हजू पण ख्यातिकांड छे तेने लईने तपासनो धमधमाट चाली ज रह्यो छे। हवे निर्णय लेवामां आव्यो छे के अफवा न फैलाय, अफवा फैलावनारा सामे कार्यवाही थाय। हजू जे 6 आरोपी छे तेनी मिलकतने लईने पण निर्णय लेवामां आव्यो छे, परंतु हजू जे 3 फरार छे एनो कोई सगड़ हजू सुधी मळ्युं नथी। शुं अपडेट? गई काले रात्रे क्राइम ब्रांच द्वारा एक प्रेस नोट जारी करवामां आवी अने ए वातनी पुष्टि करवामां आवी छे के अत्यार सुधी जे 6 आरोपी पकड़ाया छे जेमां मुख्य आरोपी चिराग राजपूत छे सहित अन्य आरोपीओ छे ए आरोपीओनी जे मिलकत छे अने गैरकायदेसर रीते जे एमणे आखी गुनाहित प्रवृत्ति करी हती अने जे आवक आर्थिक उपार्जन कर्युं हतुं एमांथी जे संपत्ति छे ए संपत्ति ए मिलकत टांचमां लेवानी कार्यवाही करवामां आवशे ए प्रकारनी वात क्राइम ब्रांच द्वारा करवामां आवी छे। અત્યાર સુધી જે 100% આવક હતી એ 100% આવક પૈકી 70% આવક માત્ર પીએમજે યોજના અંતર્ગત જે હોસ્પિટલના સંચાલકો છે તેઓ કટકી કરતા હતા। એટલે અનુમાન લગાવી શકાય છે કે માત્ર ને માત્ર કટકી માટે આ હોસ્પિટલ એમણે ચાલુ રાખી હતી। तो આપણે એવું કહીએ કે ખ્યાતિ હોસ્પિટલ નહીં પણ કટકી હોસ્પિટલ જે હતી તો પણ નવાઈ નથી, કેમ કે અત્યાર સુધી જેટલા ઓપરેશન કર્યા હતા મોટાભાગના ઓપરેશન ખ્યાતિ હોસ્પિટલમાં આ પ્રકારની સરકારી યોજના અંતર્ગત કરવામાં આવતા હતા। તપાસમાં એક બાદ એક નવી માહિતી સામે આવી રહી છે, પણ સૌથી મોટી વાત એ છે કે મુખ્ય આરોપીમાં જેમનું નામ ગણવામાં આવે છે એવા સંજય પટોડિયા, કાર્તિક પટેલ અને રાસરી કોઠારી આ ત્રણેય આરોપી હજુ સુધી ફરાર છે, પોલીસની ગિરફ્તમાં આવ્યા નથી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અલગ અલગ ટીમ બનાવીને એમની તપાસ કરવામાં આવી रही है, पण हजू सुधी पुलिस आ 3 आरोपी सुधी पहुंची नहीं शकी, केम के आ 3 आरोपी पैकी एक आरोपी कार्तिक पटेल दिवाળી पहला ऑस्ट्रेलिया गया था, ऑस्ट्रेलिया थी न्यूजीलैंड एटले पुलिस से खो आपी रह्या छे। त्यारे आ विदेशमां रहेल कार्तिक पटेल अने 2 आरोपी छे एमने पकड़वा माटे क्या प्रकारनी रणनीति रही छे ए पण एक सवाल जोवानुं रहे छे के क्यार सुधीमां क्राइम ब्रांच आ 3 आरोपी छे एने पकड़े छे। साथे साथे महत्वनी वात ए पण छे के क्राइम ब्रांच द्वारा जे गईकाले प्रेस नोट जारी करवामां आवी एमां सूचक वातनो उल्लेख કરવામાં આવ્યો છે કે જે અફવા ફેલાવનાર લોકો છે આ મામલે તો એમની સામે પણ કડક કાર્યવાહી કરવાની તેમણે વાત કરી છે। તો સવાલ એ છે કે અફવા ફેલાવનાર અથવા તો અફવા ફેલાવવામાં કોને રસ છે એ પણ એક મહત્વનો વિષય છે, કેમ કે જ્યારથી ફરિયાદ દાખલ થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી મોટું એક અપડેટ કહી શકાય તો જે મિલકત ટાંચમાં લેવાની વાત કરવામાં આવી છે એ સમાચાર મહત્વના છે અને ઠોસ નક્કર કાર્યવાહી કહી શકાય। અને લોકો રાહ જોઈ રહ્યા હતા જેમને રોષ હતો ખ્યાતિ હોસ્પિટલ એમના ડોક્ટરો સામે કે ક્યારે ઠોસ નક્કર કાર્યવાહી થશે। તો ગઈકાલે જે અપડેટ આવ્યું છે એ અપડેટ પ્રમાણે જો કોઈ આ સમાચાર વાંચે જોવે તો એમને કદાચ બની શકે સંતોષ થાય, પણ એનાથી વધારે સંતોષ ત્યારે થશે કે જે આરોપીઓ હજુ 3 ફરાર છે એ 3 આરોપી પકડાય ત્યારે જ એક કોન્ક્રીટ બાબત સામે આવશે, કેમ કે જ્યારે કોઈ આ પ્રકારના મોટા કિસ્સા હોય છે, મોટા કાંડ હોય છે ત્યારે તમામ આરોપીઓની એક સાથે પૂછપરછ થાય તો ઘણા બધા ખુલાસા થઈ શકે છે, અનેક પ્રકારનો ભાંડો ફૂટી શકે છે, કોનો કેવી રીતે રોલ હતો, કોણ શું કરતું હતું એ તમામ બાબતો સામે આવી શકે છે। પણ હજુ 3 આરોપી ફરાર છે। આ ત્રણેય આરોપીને ત્રણેય આરોપી સાથે સાથે હાલ ઝડપાયેલા 3 આરોપી છે એ બધાની એક સાથે પૂછપરછ કરશે, એક સાથે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે તો બની શકે છે કે અત્યાર સુધી જે માહિતી આવી છે એ તો કાંઈ નથી, એનાથી વધારે માહિતી સામે આવી શકે છે। વાત માત્ર કેમ્પની નથી, અહીંયા બીજી વાત એ પણ છે કે અત્યાર સુધી વાત માત્ર કેમ્પની થઈ રહી છે કે આ જગ્યાએ કેમ્પ કર્યો, આટલા દર્દીઓ આવ્યા, એમની સારવાર થઈ, આ સારવાર થઈ, આટલો ખર્ચો થયો, પણ એનાથી આગળ જો વાત કરું તો જે એકલ દોકલ દર્દીઓ માત્ર અમદાવાદ નહીં, આસપાસના વિસ્તાર નહીં પણ દૂરના જે જિલ્લાઓ છે ત્યાંથી એકલ દોકલ દર્દીઓ આવતા હતા, એમની પણ અહીંયા સારવાર કરવામાં આવતી હતી ને ઓપરેશન કરવામાં આવતા હતા। તો એમની તપાસ કરવામાં આવે તો આનાથી વધારે વિગતો અને મોટા ઘટસ્ફોટ થાય તો પણ નવાઈ નહીં। જી અર્પિત, આભાર આપનો જાણકારી આપવા માટે।